નમસ્કાર. આજનો એમસીક્યુ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસીસ છે? બરાબર, કે નીચે જે આપેલા છે એમાંથી કયું ઇનપુટ ડિવાઇસીસ છે? તો ઓપ્શન એ છે પ્રિન્ટર, ઓપ્શન બી છે મોનિટર, ઓપ્શન સી છે કીબોર્ડ અને ઓપ્શન ડી છે સ્પીકર. ઇનપુટ એટલે કે જે સાધન દ્વારા માહિતી, જે ઉપકરણ અથવા ડિવાઇસ દ્વારા માહિતી કમ્પ્યુટરની અંદર જાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી કીબોર્ડ. કીબોર્ડ દ્વારા માહિતી અંદર જાય છે એટલે ઇનપુટ ડિવાઇસીસ છે. તો ઇનપુટ ડિવાઇસીસ કેને કહેવાય કે જે એવા જે સાધનો છે કે જેમાંથી આપણે યુઝર એટલે કે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ સૂચનાઓ કમ્પ્યુટરની અંદર મોકલે છે એને ઇનપુટ ડિવાઇસીસ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કીબોર્ડ છે, માઉસ છે, સ્કેનર છે, માઇક્રોફોન છે, વેબ કેમેરા છે, એ બધા ઇનપુટ ડિવાઇસીસ છે. હવે આઉટપુટ ડિવાઇસીસ એટલે કે જે સાધનો ડિવાઇસીસ જે છે જેના માધ્યમથી કમ્પ્યુટર પ્રક્રિયા કરી અને પછી માહિતીને બહાર લાવવાનું કામ કરે અથવા તો માહિતીને બતાવે છે એને આઉટપુટ ડિવાઇસીસ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મોનિટર છે, પ્રિન્ટર છે, સ્પીકર છે, પ્રોજેક્ટર છે અથવા તો પ્લોટર પણ આવે. તો એ બધા આઉટપુટ ડિવાઇસીસના એક્ઝામ્પલ છે.